આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનું છે એ ટોપિક છે ટાઈપ્સ ઓફ ધી કંપનીઝ. તો ઘણી બધી ટાઈપ્સની છે એ કંપનીઝ હોય કે જેને આપણે ડિસ્કસ કરવાની છે. ઓન ધ બેસિસ ઓફ ધી ઇનકોર્પોરેશન્સ, statutory companies, there are the companies which are created by the special act of the legislature. It means the Reserve Bank of India, State Bank of India, the Life Insurance Corporations and the Industrial Finance Corporation, the Unit Trust of India. તો આવી રીતે ઘણા બધા અલગ અલગ એક્ટથી જે કંપની એસ્ટાબ્લિશ થાય છે, બરાબર છે. તો એના આપણે જે એક્ઝામ્પલ્સ જોયા, તો એ બધી કંપની છે એના પર્ટિક્યુલર અલગ અલગ એક્ટ હોય છે કે જેનાથી એસ્ટાબ્લિશ થતી હોય છે. There are mostly concerned with the public utility. It means the railways, tramways, gas and electricity companies and the enterprise of the national transport, જેમ કે PGVCL છે, અથવા તો રેલવેઝની જે કંપની છે કે જે પબ્લિક યુટિલિટી માટે પબ્લિક છે એ યુઝ કરે છે, અને જેમ કે આપણે વીજળીનું બિલ ભરતા હોય છે, ગેસનું બિલ ભરતા હોય છે, તો એ બધી છે પબ્લિક કંપનીઝ છે, સ્ટેચ્યુટરી કંપનીઝ છે. The provision of the Companies Act 1956 applied to them if they are not inconsistent with the provisions of the special act under which they are formed. એને છે બધા જ જે એના પ્રોવિઝન્સ છે, એના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ ફોલો કરે અને પછી જ કંપની એક્ઝિસ્ટન્સમાં આવશે. નેક્સ્ટ છે ઇનકોર્પોરેશનના બેઝમાં જ સેકન્ડ છે રજિસ્ટર્ડ કંપની. These are the companies which are formed and registered under the Companies Act 1956 or were registered under the any of the earlier Companies Act. બરાબર છે. આ જે માનો કે છે એ નવો એક્ટ ઈ ટાઈમમાં આવેલો છે 1956, તો એની અંદર છે એને રજીસ્ટર કરવાની છે, અથવા તો કોઈ એક્ઝિસ્ટિંગ કંપની છે કે જે પ્રીવિયસ એક્ઝિસ્ટિંગ જે કંપની એક્ટ હતો એની અંદર રજીસ્ટર થયેલી છે, એ બધી રજીસ્ટર્ડ કંપનીઝ છે. They are by the far the most commonly found companies. Next on the basis of the liability. Companies with the limited liability. તો લિમિટેડ લાયબિલિટી છે એ શેર્સથી લિમિટેડ હોય, બરાબર છે, અથવા તો એની જે લાયબિલિટી ઇન્ટરેસ્ટથી લિમિટેડ હોય, બરાબર છે. તો અલગ અલગ છે એ લાયબિલિટી છે એનાથી લિમિટેડ હોય છે. તો આપણે જે ફર્સ્ટ જે ટાઈપ ડિસ્કસ કરવાનો છે કંપની લિમિટેડ બાય ધી શેર્સ, where the liability of the members of the company is limited to the amount of shares, such the company is known as a company limited by shares. અમાઉન્ટ ઓફ શેર્સ મીન્સ કે એને જેટલા શેર પરચેસ કરેલા છે, ફોર એક્ઝામ્પલ એને 10,000 શેર પરચેસ કરેલા છે, તો એની લાયબિલિટી 10,000 સુધીની જ છે. કે એને માનો કે કાંઈ રિસ્ક આવે છે અથવા તો કોઈ લોસ થાય છે તો એને 10,000 સુધીનો જ લોસ છે એ બેર કરવો પડશે, અથવા તો એને જે પોર્શન છે એ પ્રમાણેનો શેર છે એ બેર કરવો પડશે. The liability can be enforced during the existence of the company or as also during the winding up of the કંપની. તો જ્યારે વાઇન્ડિંગ અપ થાય ત્યારે એને જે શેર્સ બેર કરવાનું છે અથવા જ્યારે લાયબિલિટી બેર કરવાની છે તો એને શેર્સના અમાઉન્ટમાં જ બેર કરવાની છે. નેક્સ્ટ છે લિમિટેડ બાય ધી ગેરંટી, where the liability of the members of the company is limited to fixed amount which the member undertake to contribute to the asset of the company in the events of being wound up. The company is called as a company limited by the guarantee. તો મેમ્બર છે એને ગેરંટી આપેલું હોય કે આટલી અમાઉન્ટ છે એ માનો કે વાઇન્ડિંગ અપ ટાઈમે લાયબિલિટી છે એમાંથી બેર કરશે, તો એ જે ગેરંટીડ અમાઉન્ટ છે એ એને વાઇન્ડિંગ અપ ટાઈમે પે કરવાની થશે. તો આવી જે લાયબિલિટી છે એવી જે કંપનીઝ છે તો એને કહેવાય કંપની લિમિટેડ બાય ધી ગેરંટી if as a legal personality distinct from its member. Next છે company with the unlimited liability, section 12 subsection 2. Section 12 specifically provides that may 7 or more persons, 2 or more person in case of the private company, may from the incorporated company with or without the limited liability. તો એની અનલિમિટેડ લાયબિલિટી છે કે એને શેર્સથી અથવા તો ગેરંટી એની અમાઉન્ટથી એને જે કોઈ રિસ્ટ્રિક્શન નથી, એની અનલિમિટેડ લાયબિલિટી, જેટલો રિસ્ક છે એને પોતાની અસેટ છે એ સેલ કરીને પણ એ લાયબિલિટી છે એ પે કરવી પડશે. A company without limited liability is known as a unlimited liability, unlimited company. Next, on the basis of the number of members, માં છે private company. A private company is normally what the American calls a closed corporation. તો જેમ આપણે પ્રાઇવેટ કંપની કહે છે એમ અમેરિકાની અંદર એ લોકો ક્લોઝ કોર્પોરેશન કહે છે. According to the section 3 subsection 1(3), a private company means a company which has minimum paid up capital of rupees 1 lakh or such a higher paid up capital as may be prescribed. તો મિનિમમ છે એની 1 લાખ રૂપીસ પેડ અપ કેપિટલ હોવી જ જોઈએ, એના કરતાં વધારે પણ હોઈ શકે પણ ઓછામાં ઓછી એની 1 લાખ રૂપીસ હોવી જોઈએ. And by articles restrict the right of transfer its shares, તો એને
જેમ પબ્લિક કંપનીની અંદર બધા શેર્સ ફ્રીલી ટ્રાન્સફરેબલ છે, ઓપન માર્કેટની અંદર તમે સ્ટોક એક્સચેન્જની અંદર તમે શેર્સ છે એ શેર પરચેસ સેલ કરી શકશો. એવી જ રીતે પ્રાઇવેટ કંપની છે તો એની અંદર રિસ્ટ્રિક્શન છે, એ રિસ્ટ્રિક્શન્સને ફોલો કરીને પછી તમે શેર્સ ટ્રાન્સફર કરી શકશો. If any, this restriction is meant to preserve the private character of the company. Limit the number of its member to 50, not including its employee member, present or past. તો એના કોઈ એમ્પ્લોય છે એને કોઈ શેર્સ પરચેસ કરેલા છે, બોનસ શેર્સ આપેલા છે, તો એમ્પ્લોય છે એને ઇન્ક્લુડ નથી કરવાના, એ સિવાયના જેટલા મેમ્બર છે એ 50 હોવા જોઈએ. Prohibits any invitation to the public to subscribe for any shares in or debenture of the company. તો એ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી, જેમ પબ્લિક કંપની પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરીને પબ્લિક પાસેથી રૂપીસ છે એ લઈ શકે, એવી રીતે એવો રાઇટ છે એ પ્રાઇવેટ કંપની પાસે નથી કે ઇન્વિટેશન આપી અને સબસ્ક્રાઇબ કરી શકે પબ્લિક પાસેથી, તો એ સબસ્ક્રાઇબ નહીં કરી શકે, એ પ્રોહિબિટ છે. Prohibit any invitation or acceptance of the deposit from the persons other than its member, director or the relative. તો એના મેમ્બર છે અથવા તો મેમ્બરના કોઈ રિલેટિવ છે, ડાયરેક્ટર એના રિલેટિવ્સ છે, તો રિલેટિવ્સ પાસેથી છે એ માનો કે મની લઈ શકશે, બટ પબ્લિક પાસેથી ડિપોઝિટ એક્સેપ્ટ નહીં કરી શકે. નેક્સ્ટ છે પબ્લિક કંપની. A public company means a company which is not a private company and has minimum paid up capital of rupees 5 lakh or such a higher paid up capital as may be prescribed. જેમ કે પબ્લિક કંપની હતી, પ્રાઇવેટ કંપની હતી, એની અંદર છે મિનિમમ પેડ અપ કેપિટલ 1 લાખ હતી. એવી રીતે જો તમે પબ્લિક કંપની છે એને એસ્ટાબ્લિશ કરવી છે તો તમારે મિનિમમ પેડ અપ કેપિટલ 5 લાખ રૂપીસ હોવી જોઈએ, મેક્સિમમ તમારે જેટલી ઇન્વેસ્ટ કરવી છે એટલી. is a private company which is subsidiary of the company which is not a private company. માનો કે કોઈ સબસિડિયરી કંપની છે એ પબ્લિક છે તો પણ એ પ્રાઇવેટ કંપની છે which is a subsidiary of the company which is not a private company. તો પ્રાઇવેટ કંપની છે એ તમારી સબસિડિયરી કંપની ન હોવી જોઈએ. A public limited company may be a listed company or unlisted public company. A listed public company means a public company which has any of the security listed in recognized stock exchange as per section 2 subsection 23A. તો તમારી જે પબ્લિક કંપની માનો કે લિસ્ટેડ છે તો તમારે સ્ટોક એક્સચેન્જની અંદર તમારે એને રજિસ્ટર કરાવવી પડે, એની અંદર રજિસ્ટર્ડ કરાવવી પડશે એઝ ઇન્ટરેસ્ટ બાય ધી કંપની. અનલિસ્ટેડ પબ્લિક કંપની છે તો અનલિસ્ટેડ પબ્લિક કંપની ઇઝ વન whose security are not listed in any recognized stock exchange. તો એ જે કંપની છે તો તમારે એને કોઈ સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટ કરાવવાની જરૂર નથી. અનલિસ્ટેડ પબ્લિક કંપની પોતાનો બિઝનેસ છે એ કરી શકશે. મિનિમમ મેમ્બર્સ કેટલા રિક્વાયરમેન્ટ છે તો મિનિમમ નંબર ઓફ મેમ્બર રિક્વાયર્ડ ટુ ફોર્મ ધ પબ્લિક કંપની 7 એન્ડ ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન ઓન મેક્સિમમ નંબર. તો મેક્સિમમ નંબર ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી, બટ તમારે પબ્લિક કંપની ફોર્મ કરવી છે તો તમારા મિનિમમ નંબર ઓફ મેમ્બર છે એ 7 તો હોવા જ જોઈએ. નેક્સ્ટ છે ઓન ધ બેઝિસ ઓફ ધી કંટ્રોલ. તો કંટ્રોલના બેઝિસ ઉપર આપણે બાયફર્કેટ કરેલું છે. તો હોલ્ડિંગ કંપની સેક્શન 4 સબસેક્શન 4. તો જે કંપની છે 100%માંથી 51% શેર્સ જેના હોય, બરાબર છે, એ હોલ્ડિંગ કંપની કે જેનો સબસિડિયરી કંપની ઉપર કંટ્રોલ હોય, બરાબર છે. તો જે કંપનીના વધારેમાં વધારે શેર્સ હશે એ કંપની છે હોલ્ડિંગ છે, તો આખું બધું જે ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે એની ઉપર કંટ્રોલ છે એ કંપનીનો હશે. A company is known as a holding company of another company if it has a control over the other company. According to the section 4 subsection 4, a company is claimed to be a holding company of another, but only if that other is a subsidiary. તો સબસિડિયરી કંપની જે બીજી કંપની છે કે જેને તમે રૂલ કરો છો, જેની અંદર તમારા 51% શેર છે, તો એવી કંપની છે એ સબસિડિયરી છે અને તમારું છે એ પાર્ટ જે છે એ હોલ્ડિંગ છે. બધા ડિસિઝન્સ છે તમે લેશો કારણ કે તમારી પાસે મેઇન શેર્સ છે જે વધારેમાં વધારે પર્સન્ટેજ છે એ તમારી પાસે છે. નેક્સ્ટ છે સબસિડિયરી કંપની. સેક્શન 4 સબસેક્શન 1. Company is known as a subsidiary company of the another company when control is exercised by the latter called holding company over the formed called a subsidiary company. તો સબસિડિયરી કંપની છે એની અંદર મેઇન જે કંટ્રોલ હશે, ઇન્ફ્લુઅન્સ હશે, હોલ્ડિંગ કંપનીનું હશે. According to the section 4 subsection 1, a company say company S is deemed to be a subsidiary of another company say company H in the following 3 cases if. તો કયા કયા ત્રણ કેસ છે? The other company H is a member of it S and control the composition of its company's S board of director. તો હોલ્ડિંગ કંપની છે
એ હોલ્ડિંગ કંપની સબસિડિયરી કંપનીના મેમ્બર હશે તો ઓબ્વિયસ મેમ્બર હોય તો જ એના પર્સન્ટેજ છે એ વધારે હશે અને બધા જ કંટ્રોલ છે એ કોણ કરશે, બધા ડિસિઝન લેશે એ હોલ્ડિંગ કંપની લેશે. તો અધર company H holds more than half in a nominal value of its company's as equity share capital. more than half એટલે 50% જે half છે તો more than half તો 51% તો હોવા જ જોઈએ. It company S is a subsidiary of another company, say company S, which is in turn the subsidiary of that other company is S. Next છે આપણે ટાઈપ ડિસ્કસ કરવાનો છે on the basis of the ownership. Government company. Government company means the company in which not less than 51% of the paid up capital share is held by the central government, state government, or the government, or partly by the central government and partly by the one or more state government. તો government નો પાર્ટ માનો કે છે તો ગવર્મેન્ટ છે એની ઓનરશિપ હશે, બરાબર છે. 51% કે ના કરતા વધારે છે એ શેર છે ગવર્મેન્ટનો હશે તો ઓનરશિપ કોની હશે તો કે ગવર્મેન્ટની, બધા જ રૂલ્સ છે જે એનું કંટ્રોલ હશે એ ગવર્મેન્ટનો હશે. ફોર એક્ઝામ્પલ, State Trading Corporation of India and Mineral and Metal Trading Corporation of India are the government company and the subsidiary of the government company is also of the government company. માનો કે ગવર્મેન્ટ કંપની છે હોલ્ડિંગ છે એની નીચે જેટલી કંપની છે કે જેને રૂલ કરે છે, જેના 51% શેર્સ એની અંદર છે તો એ બધી કંપની પણ સબસિડિયરી કંપની જ કહેવામાં આવશે, એની ગવર્મેન્ટ કંપની જ કહેવામાં આવશે. નેક્સ્ટ છે નોન ગવર્મેન્ટ કંપની. A non-government company is controlled and operated by the private capital. તો જેની અંદર ગવર્મેન્ટનો પાર્ટ નથી અથવા તો 51% કરતાં ઓછો પાર્ટ છે તો એવી બધી કંપની છે જે નોન ગવર્મેન્ટ કંપની છે. નેક્સ્ટ છે on the basis of the other consideration, foreign company. Foreign company means a company incorporated outside the India which has an established place of an business in India. તો ફોરેન કંપની છે કે જે આઉટસાઇડ ઇન્ડિયાની અંદર છે આપણે એને એસ્ટાબ્લિશ કરેલી છે, બરાબર છે, કે એનો બિઝનેસ છે ઇન્ડિયાની અંદર છે બટ એને ઇન્કોર્પોરેટ ક્યાં કરેલી છે તો કે એ આપણે આઉટસાઇડ ઇન્ડિયા કરેલી છે. એ બધી કંપની છે જે ફોરેન કંપની છે. એના અફેર્સ એન્ડ મેનેજમેન્ટ છે એ બધું છે એ ક્યાં છે તો કે આઉટસાઇડ ઇન્ડિયા. ફોર એક્ઝામ્પલ, representative of the foreign company frequently and stay in hotel in India for purchasing raw material, machinery, cotton, etc. The foreign company has a place of business in India. તો બની શકે કે એનું પ્રોડક્શન છે એ સેલ કરે છે ઇન્ડિયાની અંદર બટ અહીં એનું મેઇન જે રજિસ્ટર ઓફિસ છે એ કેની અંદર છે તો કે ફોરેનની અંદર છે. Where minimum of the 50% of the paid up capital of the foreign company is held by one or more citizens of the India or and by one or more bodies incorporated in India whether singly or jointly. તો 50% કરતાં વધારે કેપિટલ માનો કે ફોરેન પર્સન્સ છે એને ઇન્વેસ્ટ કરેલી છે, બરાબર છે, તો એ ફોરેન કંપની છે. Such company shall comply with such provisions as may be prescribed as if it were an Indian company. તો જો ઇન્ડિયન કંપની હશે, ઇન્ડિયાના લોકો છે એને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો ઇન્ડિયન કંપની છે તો બધા રૂલ્સ રેગ્યુલેશન્સ છે ઇન્ડિયાના ફોલો કરવા પડશે અને જો ફોરેન કંપની છે તો બધા રૂલ્સ રેગ્યુલેશન્સ છે ફોરેનના ફોલો કરવા પડશે. નેક્સ્ટ છે પ્રોડ્યુસર કંપની. The new form of organization called a producer company has been inserted in the Companies Act 1956 in 2002. The government has made a provision for setting up of the producer company which is in a fusion of the company in general and cooperative bodies. તો cooperative body અને general bodies છે તો એનું ફ્યુઝન મીન્સ કે એને કમ્બાઇન કરી અને જે અલગ અલગ કંપની છે જે ફોર્મ કરવામાં આવે છે કે જેના અલગ પ્રોવિઝન ગવર્મેન્ટે બનાવેલી છે તો એ ફોલો કરીને જે કંપની ફોર્મ કરવામાં આવે છે એને આપણે પ્રોડ્યુસર કંપની કહેશું. તો એના કયા કયા ફીચર્સ, મેઇન ફીચર્સ ઓફ ધી પ્રોડ્યુસર કંપની શેલ બી એઝ ફોલોઝ. It will consist of minimum 10 members but there will be no limit on maximum numbers. તો મિનિમમ છે જેમ કે પબ્લિક કંપનીની અંદર મિનિમમ 7 મેમ્બર્સ હોવા જોઈએ, મેક્સિમમ ઉપર કોઈ લિમિટ નથી. તો એવી રીતે તમારે પ્રોડ્યુસર કંપની છે એ ફોર્મ કરવી જોઈએ તો તમારા મિનિમમ મેમ્બર તો 10 હોવા જ જોઈએ. It would be formed as a private company એને આપણે પ્રાઇવેટ કંપની છે એ કહી શકીએ. The word private may not form part of the name. તો બની શકે કે તમારી કંપનીની પાછળ જેમ કે પ્રાઇવેટ લિમિટેડ છે તો તમારે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે તો આ કંપની જે પ્રોડ્યુસર કંપની છે તો તમારે જે તમારું નેમ છે એનો પાર્ટ ન હોય પ્રાઇવેટ તો ચાલશે. It would provide an opportunity to cooperative institution to voluntarily transform them into the new form of the producer company. તો
તમને જે ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે તમારું વોલન્ટરી તમારે ટ્રાન્સફોર્મ કરવું છે પ્રાઇવેટ કંપનીથી પબ્લિક કંપનીમાં, પ્રોડ્યુસર કંપનીની અંદર તમારે ટ્રાન્સફોર્મ કરવું છે તો તમે ફ્રીલી ટ્રાન્સફરેબલ છે, વોલન્ટરી ટ્રાન્સફર તમે કરી શકો છો. નેક્સ્ટ છે વન મેન કંપની અથવા તો વન પર્સન કંપની. This is a company, usually a private, in which the one holds practically the whole of the shares capital of the company, and in order to meet the statutory requirement of the minimum number of members, some dummy members who are mostly his relation or friends hold just 1 or 2 shares each. તો આખી કંપની છે એના જેટલા શેર્સ છે બધા જ એક જ વ્યક્તિએ સબસ્ક્રાઇબ બની શકે, એક બે જેના શેર્સ છે એના ફ્રેન્ડ કે એના રિલેટિવે સબસ્ક્રાઇબ કરેલા છે, બટ આખું જે શેર્સ છે આખું કંટ્રોલ છે એક જ વ્યક્તિના હાથમાં હોય તો વન મેન કંપની, વન પર્સન કંપની તમે એમને કહી શકો છો. ફોર એક્ઝામ્પલ, અ પ્રાઇવેટ કંપની ઇઝ રજિસ્ટર્ડ વિથ ધ શેર કેપિટલ ઓફ 5 lakh divided into the 5000 shares of rupees 10 rupees each. Of their shares, 4,999 are held by the A and 1 share is held by A's wife. તો એના રિલેટિવ થયા. B, this is a one man company. તો બધા જ શેર છે પરચેસ એ કરેલા છે તો એ વન મેન કંપની છે કે એનો ઓનર છે એક જ વ્યક્તિ થશે એ. નેક્સ્ટ છે લાઇસન્સ્ડ કંપની. A licensed company is a one which is registered after obtaining the license from the central government. તો માનો કે કોઈ પણ એવા બિઝનેસ છે કે જેમાં તમારે લાઇસન્સની જરૂર છે, જેમ કે તમારે ડ્રગ્સ બિઝનેસ છે, લીકર બિઝનેસ છે, તો એની અંદર લાઇસન્સની જરૂર છે તો તમારે એ લાઇસન્સ છે એ તમારે મેળવવું પડશે. ગવર્મેન્ટ પાસે જો તમને લાઇસન્સ મળશે તો તમે છે એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો, તો એવી કંપનીને લાઇસન્સ્ડ કંપની કહેવામાં આવશે. Such a company does not have a profit motive if it is formed for the promoting art, culture, education, sports, religion, charity, etc. Multinational companies. Other consideration base ઉપર છે multinational company. Multinational company is one which incorporated in one country but operates in many other country. તો એક કન્ટ્રીની અંદર છે એ માનો કે સિચ્યુએટેડ છે બટ અધર કન્ટ્રીની અંદર પણ એનો બિઝનેસ છે હોય, એની બ્રાન્ચીસ છે બીજી ઘણી બધી કન્ટ્રીની અંદર હોય છે, ઇન્ટરનેશનલ બિઝનેસ હોઈ શકે. ઇટ ઓપન બિઝનેસ ઇન સેવરલ કન્ટ્રીઝ. Such units are open either under the direct ownership and the control of the original company or by incorporating the separate companies in a different countries with or without the taking local people. તો લોકલ પીપલ છે એની સાથે તમે અલગ અલગ કન્ટ્રીની અંદર બ્રાન્ચીસ છે ઓપન કરો અને એની અંદર બિઝનેસ કરતા હોય અને મલ્ટીનેશનલ કંપની કહેવામાં આવશે. એક્ઝામ્પલ ઓફ ધી સચ કંપનીઝ આર હિન્દુસ્તાન લેવલ લિમિટેડ, કોલગેટ, પાલ્મોલિવ, ઇન્ડિયા લિમિટેડ, બ્રુક બોન્ડ લિમિટેડ એક્સેટ્રા. આવી ઘણી બધી કંપનીઝ છે જે મલ્ટીનેશનલ કંપની છે, અલગ અલગ કન્ટ્રીની અંદર એ બિઝનેસ કરે છે. આપણું જે ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.